તો લાસ્ટ ટાઈમ આપણે છે બંધ કેવી રીતે બને એની વાત કરી હતી. બંધ બનવા માટે થઈને કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થવું જરૂરી છે અને એ ઓવરલેપિંગ બે ટાઈપના છે. એ બધી બાબતની આપણે ડિસ્કશન થયેલી. પછી ઓવરલેપિંગને આધારે બંધની ઉર્જા કેવી રીતે એનો ક્રમ બનાવવો એની પણ વાત કરેલી. બંધ ઉર્જા માટે થઈને બે પેરામીટર તમારે જોવાના. પેલું છે સાઈઝ, કક્ષકોનું કદ, અને બીજું છે જે કક્ષકો જોઈન્ટ થાય છે એની અંદર દિશાકીય ગુણધર્મ કેટલો છે એ તમારે જોવાનું. બંધ ઉર્જા કેવી રીતે નક્કી થાય એ આપણે સમજેલા. હવે આજે આપણે વીબીટી ની મર્યાદા અને સંકરણનો સિદ્ધાંત, નવો સિદ્ધાંત આપણે ભણવાનો છે આજે. બોન્ડિંગ ઇન કોવેલેન્ટ મોલેક્યુલ્સ ની અંદર હવે આજે આપણે ભણશું સંકરણ. પણ એની પહેલા વીબીટી ની અમુક લિમિટેશન્સ છે એની ઉપર ડિસ્કશન કરી લઈએ. અણુની ભૌમિતિક રચના ન સમજાવી શકાય. ભૌમિતિક રચના એટલે CH4 કેમ સમચતુષ્ફલકીય છે, અમોનિયા કેમ પિરામિડલ છે, બરાબર, SF6 કેમ અષ્ટફલકીય છે, ઇથિન કેમ સમતલીય છે. તો એ બધા અણુના આકાર તમે અહીંયા કોઈ જાણવા ન મળે. બરાબર. ભૌમિતિક રચના એટલે જ્યોમેટ્રી, મોલેક્યુલની જ્યોમેટ્રી એટલે એના આકાર, અણુના આકાર કયા રીતના છે ને એની વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. પછી આ સિદ્ધાંત મુજબ CH4 અણુ બને તો આ સિદ્ધાંત પ્રમાણે એટલે એસ ફોર વીબીટી ઇઝ કન્સર્ન, તો એની અંદર 3 બંધ પ્રબળ ને 1 બંધ નિર્બળ થાય. જો આ સિદ્ધાંત પ્રમાણે આવું થવું જોઈએ, 3 બંધ પ્રબળ ને 1 બંધ નિર્બળ, કેમ થાય એ હમણાં સમજાવું છું. પણ પ્રાયોગિક રીતે બધા જ બંધની બંધ ઉર્જા સમાન છે. હવે એક્સપેરિમેન્ટલ એવું બતાવે છે કે ભાઈ બધા જ CH4 બંધની અંદર એકો એક બંધ સરખા છે. કોઈ એવું નથી કે એક નિર્બળ એક પ્રબળ. અને આ સિદ્ધાંત પ્રમાણે એવું નથી થતું. અને છેલ્લું O2 નો અનુચુંબકીય સ્વભાવ. આ સિદ્ધાંત પ્રમાણે આ સિદ્ધાંત પ્રમાણે તો છે ઈ ઓક્સિજન છે એમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અને જો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો O2 કેવો થવો જોઈએ? પ્રતિચુંબકીય. પણ વાસ્તવિક દ્રષ્ટિએ O2 કેવો છે? અનુચુંબકીય. તો એની ચુંબકીય છે એ ન સમજાવી શકાય. વાય O2 શોઝ પેરામેગ્નેટિઝમ, એ તમને કોઈ આ સમજાવી શકે નહીં. આ 3 એની મર્યાદા છે. આપણે આ બીજા નંબરના મર્યાદાની વાત કરીએ તો આ સિદ્ધાંત પ્રમાણે CH4 બનો કેવી રીતે હોય? તો કે સાહેબ આ કાર્બન, કાર્બન એટલે હિલિયમ કોર 2s2 અને 2p2. આપણે એવું કરીએ એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરી અને 2p z માં કે x માં કોઈ પણ માં લઈ આવીએ. ચલો હવે તમે જો આ કાર્બનની ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ 2s1 અને 2p3. હવે આમાં તમારી પાસે 3 અયુગ્મિત અહીંયા છે, એક અયુગ્મિત અહીંયા આગળ છે. એ હાઇડ્રોજનની સાથે ઓવરલેપ કરશે અને ઓવરલેપિંગ થી આપણને શું મળશે? સિગ્મા બોન્ડ. તો જુઓ CH4 બને કેવી રીતે? એક 2s સાથે હાઇડ્રોજન જોડાણો અને 3 હાઇડ્રોજન કોની સાથે છે? p કક્ષક સાથે. p કક્ષક સાથેના હાઇડ્રોજન છે એને આપણે કહીએ sp ઓવરલેપિંગ. sp ઓવરલેપિંગ ધેટ મીન્સ અહીંયા કેમ આવું sp ઓવરલેપિંગ કીધું છે? તમે જોજો ભાઈ, હાઇડ્રોજન કઈથી જોડાશે? 1s થી. હાઇડ્રોજન કોનાથી જોડાય? 1s થી. તો આ બોન્ડ કયો હશે કયો? આ 2p બોન્ડ 1s. 3 બોન્ડ કયા મળે? 2p1s 2p1s 2p1s. એને મેં લખ્યું છે અહીંયા આગળ sp1 sp sp ને sp, આ 3 બોન્ડ. એક બોન્ડ, આ 3 બોન્ડ કયા છે ભાઈ બોલો? 2p અને 1s. અચ્છા આ બોન્ડ કયો છે કયો? 2s અને 1s. યાદ કરો, ક્વોન્ટમ નંબર સેમ મળે, n ની વેલ્યુ સેમ મળે તો શું જોવાનું? દિશાકીય ગુણધર્મ. દિશાકીય ગુણધર્મ કેમાં વધારે હોય? p માં. તો જેમાં દિશાકીય ગુણધર્મ વધારે એ બંધ કેવા હોય? સ્ટ્રોંગ. તો 3 બોન્ડ, આ 1 2 અને 3, આ 3 કેવા થવા જોઈએ? સ્ટ્રોંગ. અને આ બોન્ડ છે એ કેવો થશે? વીક બોન્ડ, નિર્બળ થવો જોઈએ. તમે પ્રયોગ કરો ને તો તમને એવું જોવા મળે છે કે ભાઈ 3 બંધ છે ને એ એકદમ સમાન છે. કોઈનામાં ભેદભાવ નથી. તમે કોઈ પણ બોન્ડ ને બ્રેક કરો, આને 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 આને, 3 બોન્ડ જે છે ચારે ચાર હરખા છે. ચારે ચાર બંધ હરખા છે ને એમની વચ્ચેનો ખૂણો કેટલો છે? 109 ડિગ્રી ને 28 મિનિટ. જુઓ આ CH4 નો અણુ આવી રીતે હોય. એંગલ એ બધા વચ્ચે સરખા છે ને બોન્ડ એનર્જી પણ બધાની સેમ છે. જ્યારે આમાં તો તમે 3 બંધ પ્રબળ 1 નિર્બળ એવું કહી શકો. બીજું, આનમાં આ 1 2 ને 3 હાઇડ્રોજન કેવા હોવા જોઈએ? 90 ડિગ્રી. કારણ કે px py ને pz એની વચ્ચેનો એંગલ કેટલો? 90. આ 2s કેવી છે? અદિશ. તો ચોથો હાઇડ્રોજન ગમે ત્યાં હોઈ શકે. ચોથા હાઇડ્રોજનની પોઝિશન ફિક્સ ન હોય, આમ ફરતો હોય ભૂતની જેમ ગમે ત્યાં.
અદિશ કક્ષક છે એટલા માટે. જ્યારે અહીંયા તો બધા હાઇડ્રોજનની પોઝિશન કેવી છે? ફિક્સ છે. તો આ રિયલ મોલેક્યુલ જે છે એને તમે એક્સપ્લેન નથી કરી શકતા. વીબીટી કેમ બોન્ડ બને, સિગ્મા બોન્ડ બન્યો, પાઈ બોન્ડ બન્યો, એ બહુ એક્સપ્લેન કરી શકે, પણ બોન્ડ બની જવાથી પૂરતું નથી. અણુની જ્યોમેટ્રી કઈ, અણુનો આકાર કયો, બોન્ડ કયો બને છે એ સમજાયું, સિગ્મા છે કે પાઈ છે એ, પણ ઓલ ઓવર અણુનો આકાર કયો, અણુ વચ્ચે કોઈ પણ બે પરમાણુના બંધ કોણ કયા બે બંધ વચ્ચેના, એની વાત અહીંયા કરી શકતા નથી. તો આ એક મર્યાદા થઈ. તો આપણને અહીંયા 3 મર્યાદા આની છે એ જોવા મળે છે. તમે અહીંયા આગળ જુઓ, અણુની ભૌમિતિક રચના, બીજું CH4 અણુની જો વાત કરીએ તો 3 બંધ પ્રબળ અને એક કેવો હોય? નબળો. પ્રાયોગિક રીતે બધા સમાન છે. અને O2 નો અનુચુંબકીય સ્વભાવ. આ 3 વસ્તુ છે એ આપણને સમજાવી શકતા નથી. તો હવે આપણે એક નવી થિયરી ડેવલપ કરવી પડે, અને એ નવી થિયરી જે છે એ એક ટાઈપનું મેથેમેટિકલ ટ્રીટમેન્ટ છે. બરાબર? એક પ્રકારની આપણે એક મેથેમેટિકલ ટ્રીટમેન્ટ આપી અણુને, એટલે એક પ્રકારનો આપણે છે એવો સિદ્ધાંત વિચાર્યો, ઓનલી થિયોરેટિકલ ડેટા, કે ભાઈ આવું આવું હોવું જોઈએ. there are no evidence available for the hybridization or hybrid orbitals by any method like spectroscopy or other techniques. કોઈ એવી કોઈ પદ્ધતિ નથી કે તમે એમ કહી શકો કે આમાં સંકરણ થાય જ છે. સંકરણ એક આપણી હાઇપોથેટિકલ પરિકલ્પના છે, એક આપણી, કે જેથી આપણે અણુની જ્યોમેટ્રી સમજાવી શકીએ. કોઈ વાસ્તવમાં સંકરણ થાય છે એવું આપણે આર્ગ્યુમેન્ટ ન કરી શકીએ. બરાબર છે? તો એક ઘટના જોઈએ, સંકરણ શું છે એ જો આપણે આવું વિચાર્યું, અણુને આપણે સાબિત કરવા માટે કે ભાઈ આવી રીતે એનો આકાર હોવો જોઈએ, આપણે એવી રીતે કલ્પના કરી છે કે ભાઈ લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજાની સાથે મિક્સ થઈ જાય, ઇન્ટરમિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ વિચ ઇઝ સેન્ટ્રલ એટમ, અને એકબીજા સાથે મિશ્ર થઈને શું થાય? સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. કેટલી ઉત્પન્ન કરે? તેટલી જ સંખ્યાની, જેટલી મિક્સ થઈ હોય એટલી નવી કક્ષકો બની જાય. એ ઘટનાને આપણે કહીએ સંકરણ. શું કહેવા માંગીએ છીએ અહીંયા આગળ વ્યાખ્યા આપણે સમજીએ. લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે મિશ્ર થાય એટલે કક્ષકોનું ઇન્ટરમિક્સિંગ, મિશ્ર થઈને સમાન ઉર્જા ને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો ઉત્પન્ન થાય, એ ઘટનાને શું કહેવાય? સંકરણ. એટલે સંકરણની અંદર હવે આપણે અભ્યાસ કરવાનો છે સંકૃત કક્ષકોનો. અને સંકૃત કક્ષકો કેવી હોય? આવી રીતે હોય, એક લોબ હોય, એક માઇનર લોબ હોય, અને આમાં દિશાકીય ગુણધર્મ તે નોર્મલ કક્ષકો કરતા વધારે હોય, વધુ દિશાકીય હોય. આને કહેવાય સંકૃત કક્ષક અથવા તો હાઇબ્રિડ ઓર્બિટલ. બરાબર? આપણે માઇનોર લોબને તો ક્યારેય લખશું નહીં, આપણી માટે કામનું નથી. આપણે ખાલી મેજર લોબને જ રિપ્રેઝેન્ટ કરશું. તમે લોકો પેલા વ્યાખ્યા લખી લો ભાઈ આની. સંકરણની વ્યાખ્યા લખો બધા. લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈ એટલે આપણે એક પ્રકારનું ઇન્ટરમિક્સિંગ જ છે. સમાન ઉર્જા અને આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે, આ ઘટનાને કહેવાય સંકરણ. એક પછી એક સંકરણ વિશે આપણે માહિતી લઈએ, અને જે કાંઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું તમને ફરીથી કહું છું. પેલું તો અહીંયા આગળ છે એક પ્રકારનું ઇન્ટરમિક્સિંગ, ઇન્ટરમિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ છે. સર અમારે લાઈટ વહી ગઈ હતી તો ફરીથી કરાવો ને આગળ. કયું સેન્ટર છે? જુનાગઢ. હે? જુનાગઢ. બસ શરૂ. મેં પેલા વ્યાખ્યા લખાવી છે, તમે લોકો વ્યાખ્યા લખી લો. વ્યાખ્યા હજી લખાવી છે, સમજાવવાનું બાકી છે. વ્યાખ્યા લખી લો. અને વીબીટી ની મર્યાદા છે એ પેલામાંથી જોઈ લેજો લેક્ચરમાંથી. વ્યાખ્યા લખવાનું બાકી છે તો લખી લો. તો જો લગભગ સમાન ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈ સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી તેટલી જ નવી સંખ્યાની સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. તમે એવું માનો કે તમારી પાસે કાર્બન છે, તો કાર્બન હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કોર 2s2, અને માની લો કે અહીંયા આગળ 2p ઓર્બિટલ છે. હું તો એક ખાલી એક્ઝામ્પલ લઉં છું તમને સમજાવવા માટે. અહીંયા આગળ પછી 3s હોય, આમાં ઇલેક્ટ્રોન છે. બરાબર છે? અહીંયા ઇલેક્ટ્રોન છે. ચલો આવું કાંક રાખીએ, અને કોઈ પણ પરમાણુ છે, એવું નહીં કે આ જ છે.
આવી રીતે બધામાં અહીંયા આગળ ઇલેક્ટ્રોન ફિટ કરી દીધા. તો લગભગ સમાન ઉર્જા ધરાવતી, લગભગ એટલે નજીક નજીક ઉર્જા હોય એવી. માનો કે આ 2s છે તો 2s કોની સાથે છે એ ઓવરલેપિંગ કરી શકે 2p ની હારે. પછી આ 2s છે એ આખું એનું ઉર્જા સ્તર બદલાવીને આગળનામાં નથી જાતું એમ. અહીંયા આગળ તો ચલો 4s હોય તો કાંઈ એવું ન બને કે આ 2s અને 4s બે જોડાઈ જાય, એવું નહીં. નજીક નજીકની શક્તિ હોય એવા, એટલે કે આ 2s અને 2p એકબીજાની સાથે મિક્સઅપ થઈ શકે. મિક્સિંગ અપ એકબીજાની હારે મિશ્ર કરવાનું છે, ઊંધિયું બનાવવાનું છે, બધું નાખીને ભેગું કરી દેવાનું, બરાબર. પણ એ કોણ મિક્સ થઈ શકે? જેની એનર્જી કમ્પેરેટિવલી નજીક નજીક હોય. માનો કે 2s અને 2p નજીક નજીક છે, પણ 2p અને 4 બહુ મોટો ડિફરન્સ થઈ જાય તો એ એકબીજાની સાથે ઓવરલેપ ન કરી શકે. જે નજીકમાં હોય, જેની એનર્જી નજીક હોય, એ એકબીજાની સાથે મિક્સ થઈ શકે. પછી શું કીધેલું છે? એકબીજા સાથે મિક્સ થઈને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી તેટલી જ નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. માની લો બે પરમાણુ કક્ષકો એકબીજાની હારે મિક્સ થાય, નવી બે બનશે. હે માનો કે એક મારી પાસે 2s છે, સમજો આ 2s છે, અને એક મારી પાસે 2p છે. 2p ના ટાઈપ આમ તો 3 છે, બરાબર. પણ એમાંથી 2s અને 2p મિક્સ થઈ ગયા, 2s અને 2p. તો કેટલી મિક્સ થઈ ભાઈ? બે. તો નવી બે કક્ષકો મળે, આ એક અને આ બે. જેટલી કક્ષકો મિક્સ થાય ને એટલી નવી બને. તમે 5 કક્ષકોને મિક્સ કરો તો નવી 5 સંકૃત કક્ષકો બનાવો. તમે 3 કક્ષકોને મિક્સ કરો તો નવી 3 સંકૃત કક્ષકો બનાવો. એટલે જેટલી સંખ્યામાં તમે કક્ષકોને એકબીજાની સાથે મિશ્ર કરો છો એટલી જ નવી કક્ષકો છે એ તમારે ઉત્પન્ન કરવાની છે. આ કહેવા માંગીએ છીએ આપણે, બરાબર છે. અને આ સંકૃત કક્ષક છે એમાં આપણે આ મેજર લોબને જ જોશું, માઇનોર લોબને આપણે નહીં જોઈએ, બરાબર છે. ચલો એક પછી એક ઉદાહરણ લઈને સમજશું અને એના કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખેલા છે. પેલું, કેન્દ્રસ્થ પરમાણુમાં જ સંકરણ જોવા મળે. સંકરણ છે એ સાઇડ એટમ નું કોઈ દી ન હોય. કેન્દ્રમાં જે પરમાણુ હોય ને એનું હોય. સાઇડ એટમ હારે આપણે કોઈ લેવા દેવા નથી. કેન્દ્રસ્થ પરમાણુનું આપણે સંકરણ જોશું, બરાબર છે. બીજું, બંધ નિર્માણ પહેલા ઘટના થાય છે, એટલે સંકરણ એટલે ઇન્ટરમિક્સિંગ ઓફ એટોમિક ઓર્બિટલ્સ એન્ડ ન્યુ ફોર્મેશન ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ્સ ટેક્સ પ્લેસ બિફોર બોન્ડ ફોર્મેશન. અર્ધપૂર્ણ, અપૂર્ણ, પૂર્ણ કક્ષકો બધા સંકરણમાં ભાગ લઈએ. કે સંકરણ થાય કોનું? કક્ષકોનું, ઇલેક્ટ્રોનનું નહીં. તો કક્ષકો તો કોઈ પણ હોય, અપૂર્ણ હોય, પૂર્ણ હોય, કે ઇલેક્ટ્રોન છે એમાં થોડાક હોય, બધી પ્રકારની કક્ષકો ભાગ લઈ શકે. જેટલી કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે એટલી નવી કક્ષક ઉત્પન્ન થાય. અને આ કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ રહે. આ ઘટના આપણે આટલું કરવાનું છે આજના લેક્ચરમાં, આટલા પોઈન્ટ શીખવાના છે આપણે. નોટ ડાઉન કરો. વ્યાખ્યા તમે લખી છે, એની સિવાયના પોઈન્ટ છે, નોટ ડાઉન કરો. ચલો નોટ ડાઉન થઈ ગયું ભાઈ? પોઈન્ટ્સ અહીંયા આગળ લખેલા છે. સંકરણ કેન્દ્રસ્થ પરમાણુઓનું હોય, સાઇડ એટમનું ન હોય ક્યારે. બંધ નિર્માણ પહેલા સંકરણની ઘટના થાય. બધી જ પ્રકારની કક્ષકો ભાગ લઈ શકે. જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે એટલી નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરવાની. અને એને અવકાશમાં એવી રીતે ગોઠવવાની કે જેમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ થાય. તો એક પછી એક ઉદાહરણ લઈને સમજતા જઈએ આપણે. સૌથી પહેલું ઉદાહરણ આપણે લેવું છે sp3. sp3 લખ્યું છે એટલે આનો અર્થ એવો કરવાનો કે એક s કક્ષક અને 3 p કક્ષક એકબીજાની હારે મિક્સ થઈ અને કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં આપણે મિથેનની જ વાત કરીએ તો કાર્બનની ઉત્તેજિત અવસ્થા શું છે? 2s1 અને 2p3. હવે એક s કક્ષક અને 3 p કક્ષક બધી એકબીજાની સાથે મિક્સ થશે. જો s કક્ષક નીચે છે ને p કક્ષક ઉપર છે, સંકરણ થાય ત્યારે શું થાય? બંધ નિર્માણ પહેલા કાર્બનની અંદર s ની ઉર્જા વધે અને p એની ઉર્જા ડાઉન કરે. બે એકબીજાની સાથે લેવલમાં આવે અને લેવલમાં આવીને પછી મિક્સ થઈ જશે. s ની ઉર્જા વધશે, p એની એનર્જી ડાઉન કરશે અને એકબીજાની સાથે મિક્સ થશે. કેટલી મિક્સ થઈ? ટોટલ 4. એક s અને 3 p. જો આની ઉર્જા વધે, આની ઉર્જા ઘટે. 4 કક્ષકો મિક્સ થઈ એટલે 4 કક્ષકો બનશે. અને કઈ કઈ ભેગી? તો જે નવી કક્ષકો બને ને એનું નામ થાય sp3.
HO એટલે હાઇબ્રિડ ઓર્બિટલ, બરાબર, હાઇબ્રિડ ઓર્બિટલ કેટલી આવી બનશે? 4. આ 1 2 3 અને 4, અને બધામાં એક એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે. આમાં હોય તો આમાં તો આવી રીતે હશે. એક 2s છે અને બાકીની px py pz બધી જ એકબીજાની સાથે મિક્સ થઈ છે. કેટલી મિક્સ થઈ છે? ટોટલ 1 2 3 4, તો નવી 4 કક્ષકો બનશે. આ કક્ષકોમાં જો એક લોબ મોટો છે ને બીજો લોબ નાનો છે. નાના લોબનું આપણે કઈ કામ નથી અને હવે બતાવશું નહીં. આ નવી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. હવે નેક્સ્ટ પ્રોસેસ, આ તો બોન્ડની પહેલા આટલું થઈ ગયું. હવે શું કરવાનું? આને અવકાશમાં એવી રીતે ગોઠવવાનું કે જેથી તેની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ઓછામાં ઓછું. કેમ આવું સાહેબ? તો કે જુઓ, આ બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન હોય તો એ બધા એકબીજાને અપાકર્ષણ કરે. અવકાશમાં એવી રીતે ગોઠવો કે એની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ. અને જે સાચો મોલેક્યુલ છે એની જ્યોમેટ્રી બનવી જોઈએ પાછી. તો આપણે એક કામ કરીએ અને ટેટ્રાહેડ્રલ ગોઠવી દઈએ સમચતુષ્ફલકીય રીતે. કેટલી કક્ષકો છે? 1 2 3 અને 4. આ ચારેય કક્ષકોને તમે એવી રીતે ગોઠવો કે જેથી એની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ઓછામાં ઓછું. તો ટેટ્રાહેડ્રલ શેપ છે આવી રીતે, બરાબર, આવી રીતે ગોઠવો. આ કાર્બન 1 2 3 અને 4, આ નાના લોબ આપણે નથી બતાવતા, એમાં કઈ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું કઈ કામ નથી. તો હવે તમારી પાસે આને એક sp3 કહેવાય, આને sp3 કહેવાય, આને sp3 કહેવાય. ટોટલ sp3 કેટલી? 4. જેટલી કક્ષકોએ સંમિશ્રણમાં ભાગ લીધો એટલી નવી ઉત્પન્ન થઈને બધાના આકાર સમાન છે. બધાની ઉર્જા કેવી છે? સમાન છે. અને એ ઉર્જા કોની કોની વચ્ચે હશે? s કરતા વધારે ને p કરતા ઓછી વચ્ચે આવે ને, s અને p ની વચ્ચે. તો આવું બની ગયું છે. અને હવે બાકી જે કઈ આ કક્ષકો વધી છે એની હારે કોણ આવી જશે? હાઇડ્રોજન. તો આ 4 હાઇડ્રોજન આવી ગયા. કયું બની ગયું? જો આકાર નહીં, જો સમચતુષ્ફલકીય થઈ ગયો કે નહીં? આકાર સમચતુષ્ફલકીય થઈ. આ થઈ ગયું, આને કહેવાય સંકરણ. આ ઘટનાને બોલાય સંકરણ. તમે આમાં જુઓ, બધા જ બંધ ક્યાં બનેલા છે? ઓલ બોન્ડ્સ આર પ્રેઝન્ટ ઓન ધ એક્સિસ. બધા જ બંધ ક્યાં હાજર છે? અક્ષની ઉપર. અહીંયા તમે જુઓ, આ કાર્બન અને હાઇડ્રોજન અક્ષ ઉપર, આ કાર્બન હાઇડ્રોજન, આ કાર્બન હાઇડ્રોજન, આ કાર્બન હાઇડ્રોજન અક્ષ ઉપર છે. તો બધા બંધ કેવા કેવા છે? સિગ્મા. આઈ સિગ્મા છે, આ પણ સિગ્મા છે, આ પણ સિગ્મા, આ પણ સિગ્મા. તો તમને અહીંયા આગળ મળે છે સિગ્મા CH. અને એ કોના સંમિશ્રણથી બને છે? sp3 બોન્ડ 1s. અને આવા કેટલા છે પાછા? 4. બરાબર. કેટલા સિગ્મા બોન્ડ બને છે આવા? 4. 4CH સિગ્મા બોન્ડ. કયું ઓવરલેપિંગ? કાર્બનમાં તો sp3 કક્ષકો અને હાઇડ્રોજન તો 1s. હાઇડ્રોજન તો સાઇડ એટમ છે. એમાં તો કેમ ભાઈ સંકરણ થાય? સંકરણ તો કેન્દ્રસ્થનું થાય. અને બધાના કોઈ પણ વચ્ચે એંગલ જુઓ કેટલો આવશે? 109 ડિગ્રી 28 મિનિટ. બધા બોન્ડ આ જ છે. ઓલામાં તો યાદ કરો, અમુક p હારે બનતા હતા, અમુક s હારે બનતા હતા. તો ઓલ હેવ સેમ બોન્ડ એનર્જી. ઓલ ધ બોન્ડ્સ હેવ ઇક્વલ એનર્જી. બધા જ બોન્ડની એનર્જી કેવી હશે? ઇક્વલ, એટલે કે સમાન. આ થયું sp3 સંકરણ. માનો કે હું લખું છું sp2 સંકરણ. અને sp2 સંકરણની અંદર વાત કરવી છે મારે, ચલો BH3 ની. કયો અણુ લઉં છું હું? BH3. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું ભાઈ? 1s2 2s2, બરાબર, અને 2p1 2p1. મારે કેટલા રાખવાના છે? 3. 3 હાઇડ્રોજન જોઈન્ટ કરવા છે. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 3. અહીંયા આગળ ચેક કરશો તો 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન. કોવેલેન્સી કેટલી છે ભાઈ? 1. શું કરીએ? એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં મૂકી દો અહીંયા આગળ. હવે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? જો 3. કોવેલેન્સી કેટલી થઈ? 3. તો 2s માં 1 છે અને 2p માં 2 છે. તો એ તો મેં લખ્યું છે 2s અને 2p. પણ હવે આમાં બોન્ડની અંદર 2 p કક્ષકો ભાગ લે છે અને એક s કક્ષક ભાગ લે છે. એક આ જો બાકી રહી ગઈ. જે કક્ષક બાકી રહી જાય છે એ માનો કે pz, px કહી શકો, py કહી શકો, ડિપેન્ડિંગ ઓન યુ. તો માનો કે હું માનું છું pz કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી. કેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધું? 2 p કક્ષક અને એક s. તો આને કહેવાય sp2 સંકરણ. એક s કક્ષક છે ને 2 p કક્ષક છે. ટોટલ 3 ભેગી થઈ છે એટલે નવી 3 બની. જેટલી ભેગી થાય એટલી નવી અહીંયા આગળ બનશે.
તો ઉત્તેજિત અવસ્થામાં બોરોનની અંદર sp2 સંકરણ થાય છે. ચલો આને આવી રીતે સમજો, કક્ષકો લખીને બતાવું છું. જો આ pz, px, py અને 2s મિક્સ થઈ ગયા. કઈ બાકી રહી ગઈ? pz, જેને સંકરણમાં ભાગ નથી લીધું એવી pz બાકી છે. સંકરણ વાળી કક્ષકો કેટલી છે? 3. આને sp2 કહેવાય, આને sp2 કહેવાય, આને sp2 જ કહેવાય. બરાબર? 3 sp2 કક્ષક બની. એને હવે કેવી રીતે ગોઠવશો? એકબીજાથી અપાકર્ષણ ઓછામાં ઓછું થાય એવી રીતે. તો આ 3 છે, 1 2 3. કેવી રીતે ગોઠવાય? 120 ડિગ્રીના એંગલે, પંખાના પાંખિયાની જેમ. બરાબર? 120 ડિગ્રી એંગલે. એટલે શક્ય એટલું અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. 120, અહીંયા 120, અહીંયા 120, અહીંયા 120. 120 ડિગ્રીના એંગલે ગોઠવો ભાઈ. તો બોરોનની અંદર તમે જુઓ તો આ એક sp2, બીજી sp2, ત્રીજી sp2, 3 sp2 થઈ ગયા ને. અને હવે આની સાથે કોને જોડી દેશો? તો કે હાઇડ્રોજનને. આ કઈ કક્ષક છે? જેને સંકળમાં ભાગ નથી લીધું ઈ, ધેટ ઇઝ pz. જેને સંકળમાં ભાગ નથી લીધું એ છે. અને અહીંયા આગળ જોશો તો 3 હાઇડ્રોજન, BH3 બની ગયો. લો, આવી રીતે BH3 બને. BH3 માં એક હજી p કક્ષક ખાલી છે. કઈ ખાલી છે? pz. અને pz ખાલી છે એટલે આમાં અષ્ટક કેવું કહેવાય? અપૂર્ણ. અપૂર્ણ અષ્ટક ધરાવતો અણુ કેવા છે આ? બરાબર? અપૂર્ણ અષ્ટક વાળો અણુ. આવું નવું હવે આપણે ઇથિન ની અંદર કરી લઈએ. કાર્બન માટે થઈને વેલિડેશન ચેક કરો. તો કાર્બનમાં તો એક ઇલેક્ટ્રોન અહીંયા હશે. ચલો આમાં sp2 સંકરણ થયું. pz માં જો ઇલેક્ટ્રોન છે. બોરોનમાં ઇલેક્ટ્રોન નહોતો, કાર્બનમાં ઇલેક્ટ્રોન આવશે. તો sp2 3 કક્ષકો અને એક pz બનાવો ભાઈ, રચના બનાવો. કેવી રીતે આવશે બોલો? 3 ને પેલા 120 ડિગ્રી ગોઠવો. એક sp2, બીજી sp2, ત્રીજી sp2, આ 3 આવી ગયા. અને pz, pz એટલે જેને સંકરણમાં ભાગ નથી લીધો એ, એની ઉર્જા વધારે છે. જો એની એનર્જી વધારે છે, તો એ pz કક્ષક છે. આમાં હવે એક ઇલેક્ટ્રોન છે. શું કરશો? એક આવું બનાવો, બીજું આવું લઈ લો. 2 કાર્બન છે. આ કાર્બન એક sp2, બીજો કાર્બન sp2. ચલો આ બે આમ આ આવશે, આ અહીંયા આગળ આવશે. અક્ષ ઉપર બોન્ડ બન્યો. જો અહીંથી આમ લાઈન પાસ કરો, અક્ષ ઉપર બોન્ડ બન્યો. અક્ષ ઉપર બોન્ડ બનાવો એટલે કયો બોન્ડ બને? સિગ્મા. સિગ્મા બોન્ડ તો બન્યો, પણ હવે તમે જોશો આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે. કયો બોન્ડ બનશે? પાઈ બોન્ડ બનશે. 4 કક્ષકો હજી બાકી છે. એક sp2, બીજી sp2, ત્રીજી અને ચોથી. ત્યાં શું આવી જશે? હાઇડ્રોજન આવી જશે. તો ઓલ ઓવર કયો આ અણુ બન્યો છે? ઇથિન. CH2 ડબલ બોન્ડ CH2 આ બને છે. જુઓ આ અણુ બને છે. એમાં ચલો સિગ્મા બોન્ડ ની વાત કરો પેલા. તો 2 પ્રકારના સિગ્મા છે. કાર્બન કાર્બન સિગ્મા. 2 પ્રકારના સિગ્મા બોન્ડ, કાર્બન કાર્બન સિગ્મા. સિગ્મા બોન્ડ કાર્બન કાર્બન કોની વચ્ચેથી બને છે ભૈયા? બોલો, આ કોની વચ્ચેથી બને છે? કયું ઓવરલેપિંગ અહીંયા આગળ? આ ઓવરલેપિંગ sp2 sp2 નું છે. sp2 sp2. અચ્છા, બીજો સિગ્મા બોન્ડ કયો? CH. તો CH સિગ્મા બોન્ડ તો કેટલા છે? 4. 1, આ 2, આ 3 અને 4. કેટલા છે? 4. કોની કોની વચ્ચે? કાર્બનની તો sp2 ને હાઇડ્રોજનની 1s. હવે કયો બોન્ડ બાકી છે? પાઈ બોન્ડ, C ડબલ બોન્ડ C. કોની કોની વચ્ચે બને છે? જો એક pz અને બીજી pz. પાઈ બોન્ડ કેમાંથી બને છે? pz અને pz માંથી. અચ્છા, કોઈ પણ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો એંગલ, આ એંગલ માપો કે તમે આ એંગલ માપો, કોઈ પણ એંગલ કેટલાનો આવશે? 120 ડિગ્રી. બરાબર? બોન્ડ એંગલ 120 ડિગ્રી. એટલે આકાર કેવો કહેવાય? સમતલીય. કેવો અણુ બનશે આ? સમતલીય. તમે અહીંયા આગળ જોશો તો એક આમાં જોવાની બાબત ઈ છે, આમાં ફોકસ કરવાની બાબત ઈ છે. સિગ્મા બોન્ડ કોનીથી બની શકે? સંકૃત કક્ષકથી. પણ પાઈ બોન્ડ જે છે ને એ હંમેશા શુદ્ધ કક્ષકોથી જ બને. પાઈ બોન્ડ હંમેશા શુદ્ધ કક્ષકોથી જ બને. પાઈ બોન્ડ કોઈ દી સંકરણ વાળી કક્ષકોથી ન બને. તો આ એક બાબત તમે ધ્યાન રાખશો. બાકી અક્ષ તો અહીંયા આગળથી પસાર થાય છે. જુઓ, આ અક્ષ પસાર થઈ એટલે તો સિગ્મા બોન્ડ. આ અક્ષની ઉપર અને નીચે પાઈ બોન્ડ.
તો આવી રીતે આપણે વાત કરી. સિગ્મા બોન્ડ બે પ્રકારના છે એની પણ વાત કરી. આ થઈ ગયું sp2 સંકરણ. પેલા પણ આપણે આ ભણેલા છીએ. કાર્બનિક શરૂ કર્યું ત્યારે આપણે આ જોયેલું છે. આટલું આપણે છે એ શીખ્યા હતા. બરાબર. ચલો હવે એક કામ તમને આપું છું. તમે લોકો CH ટ્રિપલ બોન્ડ CH માં sp સંકરણ કરો છે, વિચારો છે, પછી હું સોલ્વ કરાવું છું. CH ટ્રિપલ બોન્ડ CH માં sp સંકરણ કરો, પછી હું સોલ્વ કરું છું. ચલો ભાઈ, sp સંકરણ માટે થઈને આપણે સૌથી પહેલું છે એ શું કરવું પડશે? કાર્બનની કક્ષકો વિચારો. મેં તમને સંકરણ કહી દીધું છે sp, એટલે એક 2s આવશે ને એક જ p કક્ષક આવશે. p કક્ષકમાંથી એક જ લેવાની છે તમારે. તો p કક્ષકની અંદરથી આપણે એવું માની લઈએ px છે આની સાથે મિશ્ર થાય છે. કોણ કોણ મિશ્ર થયા? s અને p. કેટલી ટોટલ મિક્સ થઈ? 2. તો નવી કક્ષક કેટલી બનશે? 2. આ કક્ષકોનું શું નામ હશે? sp. એક sp, બીજી sp. જેટલી મિક્સ થાય એટલી નવી બને. બે કક્ષકો સંકરણમાં ભાગ નથી લીધો, જેની ઉર્જા પણ વધારે છે. કઈ કઈ છે? py અને pz. હવે આ બધાને આપણે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવીએ? આ sp અને sp, બે sp કક્ષક વચ્ચે એંગલ કેટલાનો રખાય? 90. માની લો કે જો તમે આવી રીતે રાખો 0, તો મેક્સિમમ અપાકર્ષણ હોય. 90 ડિગ્રી અપાકર્ષણ ઘટે ઘટે પછી એકદમ 180 કરી દો તો અપાકર્ષણ કેવું થઈ જાય? 0. મેં શું કીધું તું? ન્યૂનતમ અપાકર્ષણ થવું જોઈએ. તો બે કક્ષકો તમારી પાસે છે ને સામ સામે 180 ડિગ્રી ગોઠવી દો. આ એક sp, આ બીજી sp. એકનું માથું નોર્થ સાઉથ કરી નાખો ભાઈ, ઉત્તર દક્ષિણ કરી નાખો. બરાબર છે? તો આવી રીતે એક sp અને બીજી sp. p કક્ષક એક જ વપરાણી છે. હજી બે p કક્ષક બાકી છે. એક કઈ બાકી છે? pz. અને હજી એક બાકી છે. કઈ છે? py. py કક્ષક કઈ બાકી તો હશે ને? જો તો કાર્બન ને sp થઈ ગયો. આ sp કાર્બન એટલે એમાં બે કક્ષકો કઈ છે? sp. એક કઈ છે? pz બાકી, સંકળમાં ભાગ લીધા વગરની, બિન સંકૃત. py પણ કેવી હશે? બિન સંકૃત. આવા કેટલા કાર્બન લેવાના તમારે? 2. એ બેને સામ સામે જોડી દેવાના. ચલો આ એક કાર્બન, આ બીજો કાર્બન. sp sp વચ્ચે કયો બોન્ડ બનશે? સિગ્મા. pz અને pz વચ્ચે કયો બોન્ડ બનશે? પાઈ બોન્ડ 1. અચ્છા, py અને py વચ્ચે કયો બોન્ડ બનશે? પાઈ 2. આ બાજુ એક હાઇડ્રોજન sp સાથે, બીજી બાજુ બીજો હાઇડ્રોજન sp સાથે. જે કોઈ પણ ડેટા લખવાના છે બોન્ડના એ બધા લખીએ. ડેટામાં કયા કયા આવશે? ચલો, પેલો સિગ્મા બોન્ડ કાર્બન કાર્બન શેનીથી બન્યો? તો કે સાહેબ sp sp કક્ષકોથી. સિગ્મા બોન્ડ કયો? CH. કેટલા છે આવા? 2. કોનીથી બન્યા છે? કાર્બનમાં તો sp, પણ હાઇડ્રોજનમાં 1s. પાઈ બોન્ડ માટે, પાઈ બોન્ડ ઇઝ ઓલવેઝ ફોર્મ બાય પ્યોર ઓર્બિટલ્સ. પાઈ બોન્ડ 1 કોનીથી બને છે? py અને pz અને pz થી. પાઈ બોન્ડ 2 શેમાંથી બને છે? તો કે સાહેબ પાઈ બોન્ડ 2 py અને py માંથી. અને મજાની વાત એ છે કે આ બે પાઈ બોન્ડ 1 અને પાઈ બોન્ડ 2 પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, એકબીજાને લંબ હશે. કયો અણુ બની ગયો? આ ઇથાઇન. CH ટ્રિપલ બોન્ડ CH. નવો અણુ બનાવીને મેં તમને બતાવ્યો. આવી રીતે બોન્ડ બનશે. આ કોની વાત થઈ ગઈ? એસિટિલિન, ઇથાઇનની. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ જો હવે નવું સંકરણ છે sp3d. ડી કક્ષક આવેલું હોય એવું. ડી કક્ષક ક્યારે આવે? ત્રીજો આવર્ત આવે તો આવર્ત કોષ્ટકમાંથી. એટલે ફોસ્ફરસ છે, સલ્ફર છે, એવા કોઈ તત્વો આવે તો ડી કક્ષક આવે, નહીતર નો આવે. કાર્બનમાં કઈ ડી કક્ષક નો હોય. 2d પોસિબલ નથી. તો જો sp3 હાઇબ્રિડાઇઝેશન, sp3d, અને આપણે બે ભાગમાં વિચારીએ sp2 પ્લસ pd. એ તો આકાર બતાવવા માટે મેં ભાગ વિચાર્યો છે. અત્યારે આને છોડી દો, પેલા આ વિચારો. ફોસ્ફરસની ગ્રાઉન્ડ સ્ટેટ કઈ? તો કે સાહેબ 3s2 3p3. નાઇટ્રોજન ફોસ્ફરસની બેની એક જ હોય. મારે 5 કક્ષકો જોઈએ. કેટલી? 5. તો 5 નું સંમિશ્રણ થવું જોઈએ. આમાં તો 3 જ વાંઢા બેઠેલા છે. એકને ઉપાડીને મૂકી દો 3d માં.
બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટ ES1 ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી ક્યાં વયો ગયો 3D માં. હવે કેટલા અયુગ્મિત છે 1 2 3 4 અને 5. 5 કક્ષક અયુગ્મિત અને અહીંયા કેટલી છે 5. હવે આની સાથે કોઈ હેલોજનને જોઈન્ટ કરી દો. ચલો હું ક્લોરીનને જોડી દઉં તો શું બનશે PCl5. ક્લોરીન અહીંયા આગળ જોડાઈ ગયો છે બધાની સાથે. કઈ કઈ કક્ષકો જોડાણી છે જોવો જોઈએ. એક S કક્ષક, 3 P કક્ષક અને એક D. શું નામ થશે sp3d સંકરણ. આવી રીતે sp3d સંકરણ અહીંયા આગળ જોવા મળે. હવે આનો મારે આકાર બનાવવો છે. કેમ આકાર બનાવવું? આકાર બનાવવામાં ભાગ પાડી દો. sp2 + pd. sp2 એટલે સમતલીય. આ 3 કક્ષકો છે કેટલા ડિગ્રીએ 120 ડિગ્રીએ. 2 કક્ષકો છે કઈ ડિગ્રીએ 180 ડિગ્રીએ. તો તમારે આવી રીતે ભાગ પાડવો પડશે. જો 3 કક્ષક આ સેન્ટર ફોસ્ફરસ બરાબર. આ 120 ડિગ્રી વાળી 3, 120 વાળી 3 બરાબર છે. અને હવે 2 તમારે આ 3 છે અને આ કેટલી છે 2. 2 એટલે કઈ 180 વાળી. એક ઉપર અને એક નીચે. આવો આકાર બનશે. હવે આ બધાને તમે જોડો તો આ બધાને જોઈન્ટ કરો તો આવો કંઈક આકાર થાય. જો ક્લોરીન અહીંયા પણ ક્લોરીન રાખો, અહીંયા ક્લોરીન રાખો. એકને તમે અહીંયા ઉપર મૂકી દો, એકને તમે નીચે મૂકી દો. આ બધાને જોડો તો પેલું તો સાહેબ અહીંયા આગળ તમને શું દેખાય છે ત્રિકોણ. ત્રિકોણ. અને હવે બીજું શું દેખાશે પિરામિડ. આવી રીતે જો આને બોલાય ત્રિકોણ. ત્રિકોણ અને ઉપર પિરામિડ એક, નીચે બીજો એક પિરામિડ. તો આને બોલાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ સંકરણમાંથી જે આકાર જ્યોમેટ્રી મળે એ જ્યોમેટ્રીનું નામ શું છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ. અહીંયા બતાવું છું જોજો ભાઈ. આવી રીતે ફોસ્ફરસ આ ત્રિકોણ, એક ઉપર અને એક નીચે. sp2 sp2 3 અને pd કેટલી 2. આ બધાની સાથે કોણ જોઈન્ટ થશે ક્લોરીન. ક્લોરીનમાંથીની કઈ કક્ષક ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખો તો ક્લોરીન એટલે નિયોન કોર 3s2 અને 3p5. ચલો આ 3s2 અને 3p5. તો તમે જો આમાં એક અયુગ્મિત છે. માની લો કે pz છે તો તમારે અહીંયા pz જોડવાની. અહીંયા બધે ક્લોરીનને જોડી દો. p કક્ષકથી જોઈન્ટ થશે. ટૂંકમાં હો વાતની એક વાત. જો આવી રીતે આ એક p આ બીજા ક્લોરીનની p, ત્રીજાની, ચોથાની, પાંચમાની. અને આકાર કયો કહેશો આને બોલો ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો આવી રીતે 3 ક્લોરીન એક સમતલની અંદર, 3 ક્લોરીન એક સમતલમાં છે, 2 ક્લોરીન ઉપર બરાબર છે. આવી રીતે આને જોઈન્ટ કરો ને તો આમ થાય. જો આ એક પિરામિડ દેખાય છે, આ બીજો પિરામિડ. નીચે આવો પિરામિડ બનતો હશે કે નહીં? શું આકારનું નામ થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. અંગ્રેજીમાં એને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ TBP. હવેથી હું લખીશ TBP. હું આ જ લખીશ ભાઈ TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ. આ શેપ થશે TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ. પહેલી વખત તમે લોકો શેપ ડ્રો કરતા હશો. ડ્રો કરો, કોઈ પ્રોબ્લેમ નથી. કેવી રીતે ડ્રો કરશો ભાઈ? પહેલા સેન્ટરમાં ફોસ્ફરસ, 3 ક્લોરીન એક સમતલમાં, 3 ક્લોરીન એક સમતલમાં. આ ત્રણેય જે ક્લોરીન એક જ સમતલમાં આવ્યા છે આ ત્રિકોણીય. હવે શું કરવાનું? એક ક્લોરીન ઉપર છે અને એક ક્લોરીન ક્યાં છે નીચે. પિરામિડ તમે ન બતાવો તો કોઈ ઇશ્યુ નથી બરાબર. તમે આવી રીતે લાઈન ડ્રો ન કરો તો ચાલશે. જરૂરી કમ્પલસરી નથી કે તમારે આવી રીતે જ શેપ ડ્રો કરવાનો. આપણી ટેક્સ્ટ બુક વાળા તો ખાલી આવી રીતે જ ડ્રો કરે છે એટલે મેં આવી રીતે બતાવ્યું છે તમને. પણ આ TBP શેપ કહેવાય આને. આવી રીતે ડ્રો થાય એવું મેં તમને દેખાડ્યું. TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ. કયો અણુ છે? PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. અણુની જ્યોમેટ્રી કઈ? TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ. નેક્સ્ટ અણુ લઈએ. નેક્સ્ટ મોલેક્યુલ છે એનું નામ છે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. સંકરણ મારે કરવાનું છે sp3d2. sp3d2 એમાં ટોટલ કક્ષકો કેટલી છે 6 કક્ષકો એટલે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. સલ્ફરની નોર્મલ ઇલેક્ટ્રોન રચના 3s2 3p4. 2 વખત એક્સાઇટ કરાવો
એક 3p માંથી એક 3s માંથી, તો 3d માં મૂકશો તો હવે તમારી પાસે જોવો 6 યુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આ 6 યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, આ બધાની સાથે તમારે એક એક ફ્લોરીન ને જોઈન્ટ કરી દેવાનો, બધાની સાથે. કેટલા ફ્લોરીન જોડાણા? 6. કયું સંકરણ કહેશો? sp3d2. sp3d નહીં, sp3d2. બરાબર છે? 1 2 3 4 5 અને 6 sp3d2 એવું થશે. sp3d2 અહીંયા 2 કરી દેવો જોઈએ આપણે, તો કરી દઈએ છીએ. ચલો, sp3d2. ટોટલ કેટલી કક્ષકો છે? 6. એ 6 એ 6 કક્ષકોને કેવી રીતે ગોઠવાય? 4 સમતલમાં ગોઠવો, એક ઉપર ગોઠવો ને એક નીચે ગોઠવો. 4 કક્ષકોને એક સમતલમાં ચોરસ બને એમ, એક પ્લેનમાં, એક ઉપર અને એક નીચે. આ બધાની સાથે કોને જોડવાનો છે? ફ્લોરીન. કઈ કક્ષક થી જોડાશે? 2p થી. કેટલા છે? બધા છે એ ફ્લોરીન જોડી દેવાના છે તમારે. આ બધા ફ્લોરીન જ છે. અહીંયા કેમ ક્લોરીન આવી ગયા છે ભાઈ? ચલો, આ બધા ફ્લોરીન જોઈન્ટ થઈ ગયા. અહીંયા ટોટલ ફ્લોરીન કેટલા છે? 6. તો આવી રીતે એનો આકાર બનશે. આને કહેવાય અષ્ટફલકીય. આકારનું નામ શું છે? અષ્ટફલક. કેમ ડ્રો કરાય એ શીખવાડું છું, જોજો. પેલા તો એક આવું સમતલ, સેન્ટરમાં સલ્ફર, 4 ખૂણે એક એક ફ્લોરીન. પેલા એક આવું ચોરસ બનાવો, 4 ખૂણે એક એક ફ્લોરીન. હવે એક ફ્લોરીન ઉપર અને એક ફ્લોરીન ક્યાં આવશે? નીચે. આને તમે જોડશો, આના આકારને છે એ શું કહેવાય? સ્ક્વેર બાય પિરામિડલ. સ્ક્વેર બાય પિરામિડલ એટલે બીજું કાંઈ નહીં, અષ્ટફલક. આને અષ્ટફલક કહેવાય. જો આ એક ફલક, આ બીજું ફલક, ત્રીજું ને ચોથું, 4 ફલક બને. એક આમ આગળની ઢાળ સાઈડ હોય, એક ઓલું પિરામિડ જોયો ને, પિરામિડલ. પિરામિડ્સ બધા તમે ગ્રીકના જોયા હશો. આમ 4 બાજુ આવી રીતે આમ ફલકો હોય, ફેસીસ. 4 faces are above the plane and 4 faces are below the plane. ટોટલ કેટલા આવા સમતલ છે ભાઈ? બોલો. 8. અને 8 આવા સમતલ છે એટલે આને શું બોલાય? અષ્ટફલક. આનું શું નામ થશે? અષ્ટફલકીય. અષ્ટફલકીય. આવી રીતે. કેમ ડ્રો કરાય? બરાબર કેવી રીતે કરાશે ડ્રો? ફરીથી દેખાડું છું, જોઈ લો. તમને ડ્રો કરતા આવડવું જોઈએ. પેલા આવું ચોરસ બનાવો, સેન્ટરમાં સલ્ફર. આ 1 2 3 અને 4, 4 એકદમ સમતલમાં. હવે એક ઉપર અને એક ક્યાં આવી જશે? નીચે. તમે બસ ખાલી આવી રીતે ડ્રો કરી દો, ચાલશે. બધા બોન્ડ કે બધા પ્લેન બતાવવાની જરૂર નથી. બધા પ્લેન ફેસીસ બધા બતાવવાની જરૂર નથી. બતાવો તો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. ક્લિયર છે? બતાવો તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવી રીતે બનશે, આવી રીતે આવશે. ઓકે, અષ્ટફલક બન્યો છે. 6 ઇલેક્ટ્રોન થી આવી રીતે બને છે. હવે આપણે એવું કરીએ, સૌથી પહેલા આ સંકરણ છે ને એને ગોતવાની એક ટેકનિક ગોતી લઈએ. કેનામાં કયું સંકરણ થશે તમને કેમ ખબર પડે? એક ટેકનિક ગોતી લઈએ પેલા, અને પછી તમને જાતે હું સંકરણ સોલ્વ કરવા આપું છું. ઓન ધ બેસિસ ઓફ ફોર્મ્યુલા. જેવું આપણે લુઈસમાં કરેલું હતું એવું જ કામ કરશું, પણ આ બધાને લાગુ પડશે, આમાં કોઈ વાંધો નહીં આવે. HO એટલે હાઇબ્રિડ ઓર્બિટલ્સ. બરાબર, હાઇબ્રિડ ઓર્બિટલ્સ. અને હાઇબ્રિડ ઓર્બિટલ માની લો કે તમને 2 મળે, 3 પણ મળે, 4 5 6 અને 7, અહીં સુધીનું કામનું. HO એટલે હાઇબ્રિડ ઓર્બિટલ. સંકરણ કયું લખવાનું? 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 કક્ષકો sp3d, 6 કક્ષકો sp3d2 અને 7 કક્ષકો sp3d3. આકાર આ બધાના લખવાના છે ભાઈ. શેપ 2 હોય તો રેખીય, 3 હોય તો સમતલીય ત્રિકોણ, ચલો 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. આ જે છે એને આપણે કહીશું અષ્ટફલકીય.
અહીંયા આગળ PBP પેન્ટાગોનલ બાયપિરામિડલ. આ તમને હું પછી કરાવું, પેલા નોટ કરો ભાઈ. એક ફોર્મ્યુલા નોટ કરો. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2 Z પ્લસ મોનોવેલેન્ટ માઇનસ પ્લસ A માઇનસ C. Z એટલે સમૂહ નંબર, બરાબર છે, સમૂહ ક્રમાંક. MV is equal to monovalent. મોનોવેલેન્ટ એટલે હાઇડ્રોજન હેલોજન. A એટલે એનાયોનિક ચાર્જ. C એટલે કેટાયોનિક ચાર્જ. HO એટલે હાઇબ્રિડ ઓર્બિટલ. બધા પેલા નોટ ડાઉન કરો. નોટ ડાઉન થાય એટલે કયો. હાઇબ્રિડ ઓર્બિટલ 2 તો sp 3 મળે તો sp2, 4 હોય તો sp3, 5 માં sp3d, 6 માં sp3d2, 7 ની અંદર sp3d3. બોલો. સર અમે લાઈટ જતી રહી હતી તો PCl5 થી ફરી સમજાવ. ના ના, એ તમે લેક્ચરમાં જોઈ લેજો, બધું ભેગું ન થાય. હવે આ ફોર્મ્યુલા લખી લો. અત્યારે આ ફોર્મ્યુલા કામની છે, આમાંથી બધા સંકરણ છે એ થશે. હા, કોઈ સેન્ટર કોઈ કારણોસર કદાચ ડિસ્કનેક્ટ થઈ જાય, બરાબર છે, તો પછી બધા જ સેન્ટરને હું ફરીથી એનો ટાઈમ કન્ઝ્યુમ કરીને ફરીથી કરાવું એ બહુ પોસિબલ નથી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો હું કરાવી દઉં, એવા એમાંય ના નહીં, પણ આ છે એકદમ ઈઝી, એટલે આમાં કઈ પછી ટાઈમ ન બગાડે. ચાલો તમે લોકો હવે અહીંયા આગળ આપણે આ ગોતવાનું કામ કરશું. અણુના ઉદાહરણ લઈને એને સમજાવું છું. Z એટલે ગ્રુપ નંબર, કોઈ પણ કેન્દ્રસ્થ પરમાણુનો Z એટલે ગ્રુપ નંબર, બરાબર, સમૂહ ક્રમાંક. અને સમૂહ ક્રમાંક તમારે જૂના પીરિયોડિક ટેબલ પ્રમાણે જોવાના છે, નવા પ્રમાણે કાર્બનનો 14 નો ઠપકરાય, 4 જ લેવાય. સિલિકોનમાં તો તમારે છે એ 4 જ લેવાનું, એવી રીતે જૂના પીરિયોડિક ટેબલ પ્રમાણે. MV એટલે મોનોવેલેન્ટ, હાઇડ્રોજન અને હેલોજન એને જ જોવાના. ઓક્સિજનને કે સલ્ફરને ચેક નથી કરવાના, એ સાઇડ એટમમાં હોય તો એને નહીં ગણવાના, ઓક્સિજન ને. A એટલે એનાયોનિક ચાર્જ ને C એટલે કેટાયોનિક ચાર્જ. કેટાયોનિક ચાર્જ એટલે ઇલેક્ટ્રોન વયા ગયા હોય તો માઇનસ, એનાયોનિક ચાર્જ એટલે ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો અહીંયા કરાય પ્લસ. 2-3 એક્ઝામ્પલ લઈને સમજાવું છું, તમને આવડી જ જશે આ. જેમ કે ભાઈ મને એવું કીધું કે H2O, આમાં ઓક્સિજનનું કયું સંકરણ છે એ સમજાવો. સંકરણ તો કેન્દ્રસ્થ પરમાણુનું હોય ને, તો મારે શું કરવાનું, હાઇબ્રિડ ઓર્બિટલ ગોતવાની. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1.5 Z. આનો ઓક્સિજનનો Z કેટલો થાય, 6. એક મોનોવેલેન્ટ એટલે એક સંયોજકતાથી જોડાયેલા હાઇડ્રોજન કેટલા છે, 2. કોઈ ચાર્જ છે નહીં, તો 6 + 2 એટલે 8, ને 8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા, 4. અને 4 એટલે આને શું કહેવાય, sp3 સંકરણ. તો H2O માં કયું સંકરણ થશે, sp3, બરાબર છે. માનો કે હું મિથેન લઈને પહેલા સમજાવું, પછી H2O લખું. જો CH4 ને જો, આ તો આપણે હમણાં જ જોયું ને. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2 કાર્બનનો સમૂહ કેટલો, 4. હાઇડ્રોજન કેટલા છે બીજા, 4. 4 ને 4 8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા, 4. અને 4 એટલે સંકરણ કયું લેવાનું, sp3. sp3 સંકરણ એટલે અહીંયા કાર્બન કયો આકાર બનાવશો, બોલો. સમચતુષ્ફલકીય. શું આકાર કહેશું આપણે, સમચતુષ્ફલકીય. આ સમચતુષ્ફલકીય હું બનાવું છું, ન બનાવો તોય કાંઈ નહીં, પણ આવી રીતે કંઈક દેખાશે તમને. નેક્સ્ટ, માનો કે હું સેકન્ડ અણુ લઉં છું NH3. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1.5
ચલો અહીંયા આગળ નાઇટ્રોજન એટલે 5 અને 3 તો હાઇડ્રોજન, 8/2 એટલે 4. ફરીથી સંકરણ કયું? sp3. પણ હવે આ નાઇટ્રોજન બોન્ડ કેટલા છે? 3 જ છે. બોન્ડ કેટલા છે? 3. બોન્ડ તો ભાઈ આની અંદર 3 છે અને સંકૃત કક્ષકો કેટલી છે? 4. એનો અર્થ એ કે જરૂર આમાં એક લોન પેર હોય અને આ લોન પેર ક્યાં હાજર હશે? sp3 માં. એક sp3 કક્ષક ની અંદર લોન પેર. અચ્છા સાહેબ, આનો આકાર મારે કેવો હોય તો? આનો આકાર છે એ આપણે શું કહી શકીએ? બોલો. આનો આકાર આપણે કહેશું પિરામિડલ. આ જે શેપ છે આ શેપ ને શું બોલાય? પિરામિડલ. પિરામિડ જેવું દેખાય, પિરામિડલ. લોન પેર ને નો ગણાય. લોન પેર ને આકારમાં નો ગણાય ક્યારેય. તો પિરામિડલ. હજી 2-4 ફોર્મ્યુલા લઉં છું. ચાર્જ વાળા ફોર્મ્યુલા લઈશ, ચિંતા કરવાની જરૂર નથી. H2O હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓક્સિજન એટલે 6 પ્લસ 2 એટલે કે 4 અને 4 એટલે ફરીથી કયું? sp3. પણ આકાર હવે થઈ જશે અલગ. આને કોણીય આકાર કહેવાય. 2 લોન પેર આવશે. કેટલી? 2. જો આ એક લોન પેર, અહીંયા આગળ બીજી લોન પેર, આ એક H2O, અહીંયા બીજો હાઇડ્રોજન, આવી રીતે સમચતુષ્ફલકીય શેપ હતો એની જગ્યાએ આવું બની ગયું. અને આ શેપ જે છે આમાં બે કેમાં ઇલેક્ટ્રોન કેમાં હાજર છે? sp3. sp3 છે કેટલા? 4. હાઇડ્રોજન કેટલા? 2. તો બાકીની શું હોય? લોન પેર. આને કહેવાય કોણીય આકાર. તમારે ભાઈ આને નહીં, લોન પેર ને નહીં જોવાનું, વી જેવો બેન્ટ કહેવાય, બેન્ટ વળેલો. બરાબર છે? બેન્ટ શેપ કહેવાય, બેન્ટ વળી ગયેલો આવી રીતે. બરાબર. ચલો 4th નંબર હું લખું છું અહીંયા આગળ PCl5. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2. ફોસ્ફરસ એટલે 12 કેટલા કરશું? 5. ક્લોરીન મોનોવેલેન્ટ બીજા કેટલા? 5. 5 ને 5 10/5 એટલે 5 થયા. સંકરણ કયું? sp3d. sp3d. sp3d માં શું કીધું તું? 5 બોન્ડ, 3 એક સમતલમાં, એક ઉપરની સાઈડ, એક નીચે. કયો શેપ કહેવાય? TBP. ટ્રાયગોનલ બાય પિરામિડલ શેપ. 3 જે છે એ આવી રીતે સમતલમાં, એક ઉપર અને એક નીચે. ટ્રાયગોનલ ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર. TBP PCl5 માં જવાબ આવે છે આવી રીતે. ચાર્જ વાળું લઈને એક દેખાડું છું. NH4+. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2. નાઇટ્રોજન એટલે 5, 4 હાઇડ્રોજન, પણ પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન વયો ગયો હશે એટલે -1. કેટલા થઈ ગયા? 4. અને 4 એટલે કયું સંકરણ? sp3. CH4 બનાવ્યું હતું એ જ રીતે પિરામિડલ બનાવી દો, NH4+. નાઇટ્રોજન ઉપર ચાર્જ આવશે ભાઈ, પ્લસ છે. નાઇટ્રોજન ની ઉપર ચાર્જ આવશે. બરાબર. નાઇટ્રોજન ઉપર ચાર્જ આવ્યો કયો? પ્લસ. કયો આકાર? સમચતુષ્ફલકીય. ચલો મને આપ્યો છે NO2-. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1.5. નાઇટ્રોજન એટલે 5. ઓક્સિજન આપ્યા છે સાહેબ. જો ઓક્સિજન, ઓક્સિજન છે એ કેવા કહેવાય? દ્વિસંયોજક કહેવાય. દ્વિસંયોજકને આપણે ધ્યાનમાં લેતા નથી. એક સંયોજક મોનોવેલેન્ટ ને ધ્યાનમાં લેવાના. મોનોવેલેન્ટ 0. મોનોવેલેન્ટ કોઈ છે જ નહીં. માઇનસ ચાર્જ છે એટલે એક એડ કરો. 6/2 એટલે 3 અને 3 એટલે કયો થશે? sp2. તો કેમ આ આકાર બનાવશો? બોલો. 3 અહીંયા આગળ 3 કક્ષકો છે મોનોવેલેન્ટ. એકને ડબલ બોન્ડ થી જોડો, એકને આવી રીતે. ટોટલ એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 5. ટોટલ ઇલેક્ટ્રોન 5. 3 5. કેટલો એંગલ થાય? 120 ની અરાઉન્ડ થાય. પણ આ પણ કેવો અણુ છે? બેન્ટ વળી ગયેલો. H2O માં એવું જ હતું ને, એમાં 2 લોન પેર હતી, પણ હતો તો આવો બેન્ટ. આકાર અત્યારે નો લખો તો જવા દો,
ખાલી સંકરણ ગોતતા આવડી જાય એટલું ઇનફ છે મારી માટે. આકાર તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ગોતતા શીખવાડીશ. સંકરણ બધાને ગોતતા આવડી જવા જોઈએ. સંકરણ હાઇબ્રિડાઇઝેશન પેલા ફોર્મ્યુલા એપ્લાય કરવાની, પછી ટ્રાય કરવાનું. બરાબર છે? ચલો તમને આપું છું કેટલાક ફોર્મ્યુલા, તમે લોકો ટ્રાય કરો. બધા જ ભાઈ આને સોલ્વ કરો. ખાલી સંકરણ ગોતવાના બધાના. બરાબર છે? હાઇબ્રિડાઇઝેશન બધાના ગોતી લો. આ બધાને સોલ્વ કરી દો. બધાને હાઇબ્રિડાઇઝેશન ગોતો. ફોર્મ્યુલા જે કીધી છે એના ઉપરથી હાઇબ્રિડાઇઝેશન ગોતી લો. થિયરી નથી બનાવી આપણે, ખાલી હાઇબ્રિડ ઓર્બિટલ ઉપરથી હાઇબ્રિડાઇઝેશન ગોતી નાખો. ચલો ભાઈ બધા સેન્ટર, જે કોઈ આન્સર આપો. રાજકોટ ગુરુકુળ, PCl4 પ્લસ, SP3. SP3. આની અંદર આન્સર છે એ આવવો જોઈએ SP3. જામનગર રાધિકા, PCl6 માઇનસ, SP3D2, SF4 ઈડર સેન્ટર, ઈડર, SP3D2. SF6 ની અંદર પણ SP3D2 આવશે. નાઇટ્રેટ આયનની સંકરણની વાત કરવાની છે. બરોડા ભેલી, બરોડા ભેલી, SP2. SP2, હા બરાબર છે. એની પછી નેક્સ્ટ મોરબી સેન્ટર, H3O પ્લસ માં સંકરણ કયું થાય છે? મોરબી. SP3, હા પ્લસ SP3 થવું જોઈએ. અમદાવાદ સેન્ટર, IF7, SP3D3, XeO3, મોડાસા સેન્ટર, SP3. હજી હું આ બધાના તમને જ્યોમેટ્રી શેપ કેવી રીતે આવે છે, શું છે, પાઈ બોન્ડ એમાં બને છે કે કેમ, એ બધા પોઈન્ટ આપણે એક પછી એક શીખવાના છીએ.
અત્યારે તો આપણો મુદ્દો એ છે કે તમે ખાલી સંકરણ ગોતતા શીખી જાઓ, ફોર્મ્યુલા ઉપરથી હાઇબ્રિડાઇઝેશન આવડી જાય એ સૌથી અગત્યની વાત છે. બે રીતે સંકરણ ગોતાય, એક ફોર્મ્યુલા ઉપરથી અને એક સ્ટ્રક્ચર બનાવીને. એ પણ શીખવાડું છું તમને, કેવી રીતે થાય ને એ શીખવાડવાનો છું, એટલે એની કોઈ ચિંતા ના કરશો. XeOF4 જુનાગઢ. જુનાગઢ સેન્ટર. સર XeOF4 બોલો. SP3D2 આની અંદર XeOF4. XeOF4 માં sp3d2. ચલો આ જવાબ બેન કે છે એ સાચો છે? બીજા કોઈ સેન્ટર મને કહો. આ જવાબ યોગ્ય છે કે કેમ? બીજા કોઈ સેન્ટર છે એ મને જોઈને કહો. બરોડા તરસલ્લી. નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ ની અંદર સુરત પાલનપુર. સુરત પાલનપુર. NO3 એટલે નાઇટ્રેટ છે, આ નાઇટ્રાઇટો છે. sp2. સુરત ડભોલી. SF4. સુરત ડભોલી. SC3D. sp3d. PCl5. ચલો CO3-2 કાર્બોનેટ. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. sp2. આમાં ઓક્સિજન ને તો આપણે જોવાના નહીં, મોનોવેલેન્ટ હોય એને જ ખાલી જોઈએ છીએ, બીજાને આપણે કઈ જોતા નથી. તમને જો કોઈ અણુના સ્ટ્રક્ચર એટલે ફોર્મ્યુલા આવી રીતે લખીને આપ્યા હોય તો તમે તરત જવાબ કહી શકો છો, પરંતુ જો તમને બંધારણ આપેલા હોય તોય આપણે આન્સર કહી શકવા માટે સમર્થ હોવા જોઈએ, સક્ષમ હોવા જોઈએ. એટલે આજે આપણે લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના સંકરણનો અભ્યાસ કર્યો છે. તમારી લોકો માટે છે એ કામ અત્યારે એ આપું છું, જે આપણી પાસે સમય છે તો તમારે અણુ બનાવી દેવાનો છે મને IF7. આમાં સંકરણ સમજાવવાનું છે, ટ્રાય કરો. ચલો પેલા બધું તમે તમારી રીતે પ્રયત્ન કરો, પછી હું સમજાવું છું કેવી રીતે બને છે. તમે તમારી રીતે સંકરણી તમને ખબર છે, sp3d3 આવશે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કર્યું તો IF7 માં થતું sp3d3 સંકરણ સમજાવો. ટ્રાય કરો તમારી રીતે, કક્ષકોને એવું લખવાનો એવો પ્રયત્ન કરશો એટલે આવડી જશે. થોડો પ્રયત્ન કરો, બાકી તો હું શીખવાડું છું. કેન્દ્રસ્થ પરમાણુ આયોડીન છે, એની ઇલેક્ટ્રોન રચના લખો, વગેરે વગેરે ટ્રાય કરો. ચાલો બોલો. હેલો હા બોલો. સર, આ મોડ્યુલમાં ને જૂના પ્રમાણે ઝેનોન કન્સિડર 0 માં થાય એનું શું કયો છો? ઝેનોનમાં ઝેનોન છે ને 0 નંબરના સમૂહમાં આવે. જૂના મોડ્યુલ પ્રમાણે તમે કીધું ને, જૂના આવત કોષ્ટક પ્રમાણે. હા, મેન્ડેલિવના સાંભળો મારી વાત. મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની અંદર ઝેનોન હતો જ નહીં, બરાબર છે. શૂન્ય સમૂહ એની અંદર છે ને હતા જ નહીં. આને તમારે 8 લઈને સોલ્વ કરવું પડશે. એના મેન્ડેલિવનું પ્યોર પિરિયોડિક ઝેનોન છે જ નહીં ભાઈ. 8 લઈને છે એ સોલ્વ કરવાનું. મેન્ડેલિવની અંદર 7 જ હતા. પિરિયોડિક ટેબલનો તમે યાર થોડો અભ્યાસ કરી લો પહેલા. ચલો આ અત્યારે સોલ્વ કરો. એ XE વાળું આવશે ત્યારે હું તમને સમજાવીશ કેવી રીતે આવે છે. આ પેલા અત્યારે સોલ્વ કરો. IF7.
ચલો પેલા તો આયોડિનની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. આયોડિન એટલે છે એ કેટલા થશે 53. કયો કોર આવવો જોઈએ? ક્રિપ્ટોન કોર. ઝેનોન કોર તો લખી ન શકાય. ક્યાં કોર આવવા જોઈએ? ક્રિપ્ટોન કોર. આયોડિન એટલે 53 છે, ઝેનોન 54 માં આવે. હવે મારે આની ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે. શું થશે મોરબી સેન્ટર? એક તો આમ તમે હિન્ટ અમથી આપી દીધી, ક્રિપ્ટોન કોર તો લખી દીધું, આગળનું તો બોલો. મોરબી સેન્ટર. પી બ્લોક ની અંદર આવે. પી બ્લોક ની અંદર આયોડિન આવે. નો આવડે તો વિચારો આવી રીતે. ક્લોરીન એટલે આની અંદર શું આવે કયો જી? બરાબર 2s અને 2p. ક્લોરીનમાં શું આવશે? 3s અને 3p. બ્રોમિન અને આયોડિન. બોલો આન્સર આપો. અહીંયા આગળ આવે 4s, અહીંયા આગળ આવે 4p, પણ વચ્ચે છે એ શું આવી જશે? 3d. પૂરું તો થાય ને, d10 પૂરા થવા જોઈએ યાર. બરાબર. આયોડિન ની અંદર શું આવશે કયો? 5s 5p, અને વચ્ચે કયો કોર પૂરો થવો જોઈએ? 4d. તો ભાઈ આની ઇલેક્ટ્રોન રચના શું લખીએ? ક્રિપ્ટોન કોર. ક્રિપ્ટોન કોર 4d10 5s2 and 5p5. આયોડિનની ઇલેક્ટ્રોન રચના આવી રીતે બની. હવે આને બારના ને જ આપણે ખાલી લખીએ ને, અહીંયા આગળ હશે હજી 5d, પણ એમાં 0. હું ખાલી આને જ લખું છું, આ 5s2 5p5 5d0. તો 5s2 છે, 5p5 છે, અને આ 0. શું કરવાનું છે તમારે? 7 જોઈએ છે, એક જ યુગ્મિત છે. તમે 2 વખત તો અહીંયાથી અને એકવાર s માંથી તૃતીય ઉત્તેજિત અવસ્થા લખો. બરાબર છે. ES3. ES3. ચલો શું આવશે? ક્રિપ્ટોન કોર 4d10. તૃતીય ઉત્તેજિત અવસ્થા લખવાની છે ભાઈ. તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે આમાં 3 ઇલેક્ટ્રોન આવશે કે નહીં? આના બધામાં એક એક ઇલેક્ટ્રોન રહેશે. 5s માં એક છે, 5p ની અંદર હવે કેટલા થઈ ગયા છે? 3, અને 5d ની અંદર પણ કેટલા છે? 3. હવે શું કરવાનું? આની સાથે ફ્લોરિન જોઈન્ટ કરી દેવાના છે. ડાયરેક્ટ ફ્લોરિન જોઈન્ટ કરી દેશો બધાની અંદર. હું સીધું લખી દઉં છું ભાઈ, નવેસરથી ડ્રો નથી કરતો. ચલો ક્યાં ક્યાં જોઈન્ટ થયા? એક તો s કક્ષક, 3p કક્ષક, અને d કક્ષક કેટલી? 3. sp3d3. sp3d3. આકાર આનો બનાવવાનો થશે. આકારની અત્યારે બહુ બધી વાત નથી કરતા, ડાયરેક્ટ તમને શેપ કહી દઉં છું. કેમ એવો બને છે એ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. અત્યારે તો મારું આ કામ હતું, તમને આવડવું જોઈએ. કેવો આકાર બનાવશું? પેન્ટાગોનલ બાયપિરામિડલ. પેન્ટાગોનલ એટલે પંચકોણ. બરાબર. પેન્ટાગોનલ બાયપિરામિડલ. આવો પંચકોણ બનાવ્યો. સેન્ટરમાં આયોડિન. 5 કક્ષકો આવી રીતે એક સમતલમાં રહેશે. 5 કક્ષકો આવી રીતે સમતલમાં, એક ઉપર અને એક નીચે. બરાબર. એક આમ ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. એટલે આને ડાયરેક્ટ હું અણુના આકારની અંદર જ, જ્યોમેટ્રીની અંદર જ લખી દઉં છું. ડાયરેક્ટ આ આયોડિન છે.
ચલો ભાઈ આયોડિન 5 ફ્લોરિન ને એક સમતલમાં મૂકો, 5 ફ્લોરિન ને એક જ સમતલમાં મૂકી દીધા, એક ફ્લોરિન ને ઉપર અને એક ફ્લોરિન ને નીચે. પેન્ટાગોનલ બાયપિરામિડલ પીબીપી શેપ કહેવાય. પેન્ટાગોનલ બાયપિરામિડલ, પંચકોણ દ્વિપિરામિડલ એવું નામ થશે. પંચકોણીય દ્વિપિરામિડલ. કક્ષકો વાળી મેં આકૃતિ નથી દોરી, ડાયરેક્ટ બોન્ડ વાળી આકૃતિ જ મેં બનાવી દીધી છે સીધે સીધી. આ સંકરણ કયું થઈ ગયું? sp3d3 અને શેપ કયો કહેવાય? TBP ટ્રાયગોનલ સોરી પીબીપી પેન્ટાગોનલ બાયપિરામિડલ. આ થઈ ગયો શેપ. તો આજે બધા સંકરણની આપણે વાત કરી લીધી. હવે આવતીકાલે હજી આમાં અમુક પોઈન્ટ્સ કહેવાના બાકી છે. પર્સન્ટેજ કોઈ પણ કક્ષકના કેટલા આની અંદર આવેલા હોય, લોન પેર આવેલી હોય તો આકારમાં કેવી રીતે અસર પડે છે, બરાબર. બધા જ ને આપણે હજી એક એક વખત થોડી રીતે સમજવું પડશે. આ સંકરણ પણ આપણે જોશું, sp3d પણ જોશું ને sp3d2 જોશું. બોલો સર આજના લેક્ચર છે સંકરણ વાળું નહીં આવે હો, ખાલી વીબીટી જ આવશે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ સર બોલો ભાઈ. તમે જે ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે BF2 નું સ્ટ્રક્ચર, તો એમાં તમે જોઈન કીધું હતું કે લુઈસ સ્ટ્રક્ચર લુઈસ અષ્ટક પૂરું નહીં થાય એટલે હાઇપોવોલાઇટ લેશે. તો એ તમે કીધું હતું કેવી રીતે? તમે જોઈન કરી દીધું હતું એ પ્રમાણે? આ BF2 છે, બે ફ્લોરિન છે આની અંદર, બે ફ્લોરિન છે એટલે બે બોન્ડ બનેલા છે. ફ્લોરિન તો મોનોવેલેન્ટ છે ને, તો આ એક બોન્ડ અને આ બીજો બોન્ડ, આ એક બોન્ડ અને બીજો બોન્ડ. હવે ટોટલ ઇલેક્ટ્રોન્સ આની અંદર કાઉન્ટ કરી લો ભાઈ, ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરી લો. ફોર્મલ ચાર્જ કેટલો આવશે? 0. બોન્ડ કેટલા બન્યા છે? 2. તો બે બોન્ડ એટલે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા? 4 ઇલેક્ટ્રોન. અષ્ટક નથી પૂરું, ખબર તો પડે. આજે BeCl3 તો તમને કીધું BeCl3 માં પણ આવું જ હતું ને, અષ્ટક અપૂર્ણ, PZ બાકી રહેશે. આનું સંકરણ ગોતશો, sp જવાબ આવશે. જો આનું સંકરણ ગોતો, હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 1/2, અહીંયા 2 પ્લસ 2 કેટલા થઈ ગયા? 2. સંકરણ કયું? sp છે કે નહીં? રેખીય. કેટલા બોન્ડ બન્યા? 2. sp સંકરણ થયું એટલે આનો અર્થ એવો કે એમાં p કક્ષકો બાકી છે. કઈ કઈ p કક્ષક બાકી છે? 2 p કક્ષક બાકી છે. એક કઈ? તો કે એક સાહેબ pz, અને હજી એક બાકી છે. કઈ બાકી હશે? તો કે py. 2 બાકી છે. જો અષ્ટક અપૂર્ણ, અહીંથી પણ ખબર પડી જાય. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. તમે મને લગભગ આ ક્વેશ્ચન વોટ્સઅપમાં પૂછેલો હતો. હા સર. અને સર ઉભાનું છે. હેલો. બોલો. અને તમે જે આ પોઝિટિવ ઓવરલેપિંગ હતો એમાં તમે પ્લસ પ્લસ ને ભેગા કર્યા, એવી રીતે માઇનસ માઇનસ ભેગા થઈ શકે? માઇનસ માઇનસ છે એ ઓવરલેપ થઈ શકે? હા, તો માઇનસ માઇનસ ઓવરલેપ થાય એટલે બોન્ડ બને. તો એને પોઝિટિવ ઓવરલેપ જ કહેવાય. માઇનસ માઇનસ એ ભેગા થાય. મેં તમને શું કીધું તું? તમારે વેવને જોવાનું છે, તરંગને ધ્યાનમાં રાખો. તરંગને ધ્યાનમાં રાખો તો તરંગમાં તો આવી રીતે ન હોય. માનો કે આ પ્લસ અને માઇનસ જે બીજું મિક્સ થવા આવે છે એ આવી રીતે છે, પ્લસ અને માઇનસ. જો આની સાથે અને આની સાથે મિક્સ થાય, નવું જે તરંગ બનશે આમાંથી, એમાં પ્લસ નો એરિયા વધી ગયો હશે, માઇનસ નો એરિયા વધી ગયો હશે. પ્લસ ની સાથે પ્લસ, માઇનસ ની સાથે માઇનસ. તો આને પોઝિટિવ ઓવરલેપિંગ જ કહેવાય. ઓકે સર, થેન્ક યુ.